હેલો મિત્રો, ધ મેથ ગેમ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલમાં ગણિતનો જેટલો પણ સિલેબસ છે તે સંપૂર્ણપણે આવરી લેવામાં આવશે. જેટલી પણ સરકારી ભરતીઓ આવે છે, જેમ કે ગુજરાત સરકારમાં પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી, ક્લાર્ક, સીસીઈ, જીપીએસસી વગેરે તથા કેન્દ્ર સરકારમાં રેલવે, એસએસસી, યુપીએસસી, સીસેટ વગેરે જેવી પરીક્ષાઓ માટે તમને ઉપયોગી થશે. ગણિતમાં જે પણ વિદ્યાર્થીનું બેઝિક સ્ટ્રોંગ હોય છે, જે પણ વિદ્યાર્થીનો પાયો મજબૂત હોય છે, તેમનું સિલેક્શન જલ્દી થાય છે. જે સ્ટુડન્ટ માત્ર ટ્રીક રટીને ગણિત કરે છે, તેમને ઘણો બધો સમય લાગી જાય છે. પરીક્ષામાં ગણિતનો પ્રશ્ન ક્યારેક ઉલટા આવીને આવી જાય ત્યારે ટ્રીક કામ લાગતી નથી. પરંતુ જો તમે બેઝિકથી મેથ જાણતા હશો તો નવા પ્રશ્નોને જલ્દીથી સોલ્વ કરી શકશો. આ યુટ્યુબ ચેનલનો ઉદ્દેશ ગણિતમાં તમારું બેઝિક સ્ટ્રોંગ કરાવવાનું છે, જેથી આવનારી કોઈ પણ પરીક્ષામાં ગણિતના પ્રશ્નોને તમે સોલ્વ કરી શકો. એટલા માટે જ હું આજે 14 એપ્રિલ 2026ના રોજ આ યુટ્યુબ ચેનલની શરૂઆત કરું છું. અહીં એકદમ બેઝિકથી ગણિતની શરૂઆત થશે. સરવાળાથી લઈને ધીરે એડવાન્સ લેવલ સુધીનો સિલેબસ કવર થશે. જેમાં આપણે મેથ્સનો ડિટેલ સિલેબસ ભણીશું. 1 થી માંડીને લગભગ 20 થી 22 ચેપ્ટર કવર કરીશું, જેની અંદર બેઝિક મેથ્સ, મૂળભૂત ગણિત, નંબર સિસ્ટમ, સંખ્યા પ્રણાલી, સિમ્પ્લિફિકેશન, સરલીકરણ, જેને તમે સાદું રૂપ તરીકે ઓળખો છો, પર્સન્ટેજ, ટકાવારી, રેશિયો એન્ડ પ્રોપોર્શન એટલે ગુણોત્તર અને પ્રમાણ, પાર્ટનરશિપ, ભાગીદારી, એવરેજ, સરેરાશ, પ્રોબ્લેમ ઓન એજીસ, ઉંમર આધારિત દાખલા, પ્રોફિટ એન્ડ લોસ, નફો ખોટ, ડિસ્કાઉન્ટ, છૂટ, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ઇન્સ્ટોલમેન્ટ, હપ્તો, મિક્સચર એન્ડ એલિગેશન, મિશ્રણ અને અનુમાન, ટાઈમ એન્ડ વર્ક, સમય અને કાર્ય, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, સમય, અંતર અને ઝડપ, એલ્જેબ્રા, બીજગણિત, સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્ર, પ્રોબેબિલિટી, સંભાવના, પરમ્યુટેશન કોમ્બિનેશન્સ, ક્રમચય અને સંચય, ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિ, જીઓમેટ્રી, ભૂમિતિ, મેન્સ્યુરેશન, ક્ષેત્રફળ, ડેટા ઇન્ટરપ્રિટેશન, માહિતીનું અર્થઘટન. લગભગ આપણે 22 થી 23 ચેપ્ટરને ભણીશું. આજે આપણે માત્ર બેઝિક મેથ્સ કરીશું, જેની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ વગેરે ઝડપી કઈ રીતે કરવા એ શીખીશું. સરવાળો 917 વત્તા 758
હવે ઘણા મિત્રોને એવું લાગશે કે આ તો સરવાળા કોને ન આવડે, પરંતુ ઘણા એવા પણ વિદ્યાર્થી મિત્રો છે જેમને આવા સિમ્પલ સરવાળા પણ નથી આવડતા. તો હું તમને બધાને સાથે લઈને ચાલું છું. જેમને પણ આ સિમ્પલ સરવાળો આવડતો હોય, બાદબાકી આવડતી હોય, ગુણાકાર આવડતો હોય, ભાગાકાર આવડતા હોય, તો પણ તમે ટ્રાય કરજો કે એકવાર આ જરૂર દેખી લેજો, કેમ કે તમને ક્યાંક ને ક્યાંક એની ટ્રીક કામ આવી જશે, જેથી પરીક્ષામાં તમારો સમય બચશે. ચલો આપણે સરવાળો શીખીએ. સરવાળાની કઈ રીતે કરશું. ચલો 970 + 758. તો આપણે સૌથી પહેલા સરવાળા માટે એકમનો અંક લઈશું 7 + 8. સરવાળાની શરૂઆત હંમેશા જમણી બાજુથી કરશું. 7 + 8 બરાબર કેટલા થશે? 15. તો 15 નો 5 પડશે અને ઉપર વધશે 1. 7 ને 8 15, 15 નો 5 વધી પડી 1. પછી 5 + 1 ઉપર વધી હતી 1. તો 5 ને 1 6, 6 ને 1 7. પછી 9 અને 7. તો 9 ને 7 16. આ તમારા સરવાળાનો જવાબ છે. આગળ જોઈશું. ચલો આગળ સરવાળો છે 6 + 2 એટલે 8. 7 + 3 એટલે 10. તો 10 ની 0 પર વધશે 1. ચલો 6 + 5 એટલે 11. 11 ને 1 12. તો 12 નો પડ્યો બગડો, વધી પડી 1. 9 અને 2 11. 11 ને 1 12. તમારો જવાબ છે 12,208. આગળ સરવાળો કરશું. 6 + 1 એટલે થશે 7. 6 + 7 13. 13 નો પડ્યો તગડો, ઉપર વધી આવશે 1. ચલો 7 ને 1 8. 8 ને 4 12. તો 12 નો આવશે બગડો, ઉપર વધશે 1. 6 ને 1 7. 7 ને 3 10. આ સરવાળાનો જવાબ છે. આગળ આ સરવાળાને આન્સર 1 લખ્યું છે, મતલબ કે આ સરવાળો તમારે ઘરે ગણવાનો છે, જાતે પ્રયત્ન કરવાનો છે. ચલો આગળ. ચલો બાદબાકી 872 - 251. જમણી બાજુથી આપણે શરૂઆત કરીશું. 2 - 1 એટલે 1. 7 - 5 એટલે 2 અને 8 - 2 એટલે 6. આવી ગયો આ બાદબાકીનો આન્સર. નેક્સ્ટ. ચલો આગળ છે બાદબાકી. બાદબાકી છે 756 - 497. બાદબાકીમાં પણ તમે એથી શરૂઆત કરી શકો છો, જમણી બાજુથી. તો 6 - 7. હવે 6 નાના છે, 7 મોટા છે, મતલબ 6 માંથી 7 બાદ નહીં થાય. તો આપણે શું કરશું? આગળથી એક દસકો લઈશું. તો 5 ની જગ્યાએ 4 થશે અને આની આગળ 10 જમા થશે. દસકો આ રીતે લેવાનો. આગળની સંખ્યામાંથી એક ઓછા કરવાના, એટલે 4 થઈ ગયા 5 માંથી, અને આ બાજુમાં 10 થઈ ગયા. હવે આ 10 અને 6. તો 10 અને 6 કેટલા થઈ ગયા? 16. તો આ ટોટલ સંખ્યા બની ગઈ 16. તો 16 માંથી 7 તો હા જશે, 16 માંથી 7 જશે તો કેટલા વધશે? 9. પછી જુઓ 4 છે 9 છે, 4 માંથી 9 નહીં જાય. ફરીથી શું કરશું? દસકો લેશું. તો 7 ની જગ્યાએ થશે 6. આ બાજુમાં આગળ આવી જશે 10. તો 10 અને 4 થયા 14. 14 માંથી 9 જશે તો હા, 14 માંથી 9 જશે તો કેટલા વધશે?
5. હવે જુઓ 6 માઇનસ 4, 6 માંથી 4 જશે તો 2. યસ, આપણો આવી ગયો બાદબાકીનો જવાબ. ચલો નેક્સ્ટ છે 9425 માઇનસ 5348. ચલો બાદબાકી કરીએ. 5 માંથી 8 જશે, નહીં જાય. ફરીથી શું કરશું? દસકો લેશું. ચલો 2 ના દસકો લેશું તો ઉપર આવશે 1, આ બાજુમાં આવી જશે 10. બરાબર, તો 10 અને 5 15. 15 માંથી 8 જશે, કેટલા વધશે? 7. ચલો 1 માંથી 4 નહીં જાય, ફરીથી દસકો લેશું. 4 ની જગ્યાએ આવશે 3 અને અહીં આવી જશે 10. 10 અને 1 11. 11 માંથી 4 જશે તો 7. 3 માંથી 3 જશે, હા, કેટલા આવશે? 0. 9 માંથી 5 જશે, કેટલા આવશે? 4. આ તમારો જવાબ છે. ચલો નેક્સ્ટ. ચલો આ બાદબાકીનો આન્સર 2 કરીને તમારે જવાબ લાવવાનો છે. આગળ વધશું. ચલો આગળ છે ગુણાકાર, મલ્ટીપ્લિકેશન. આપણે ગુણાકાર કઈ રીતે કરીએ છીએ? આપણે ધોરણ 1 થી હાલ સુધી ગુણાકાર કઈ રીતે કરીએ છીએ એ આપણે જોઈશું. સૌથી પહેલા 58 ગુણાકારમાં 4. તો આપણે કરશું 4 ગુણ્યા 8. 4 8 32 નો બગડો વધી પડી 3. 4 પંચ્યા 20, 20 ને 3 23. બરાબર, સિમ્પલ. આપણે આ રીતે ગુણાકાર કરીએ છીએ. 2/2 નો ગુણાકાર આપણે કઈ રીતે કરીએ છીએ? 93 ગુણ્યા 35. તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા અહીંયા 2 અંક છે, એકમ અને દશક. તો આપણે શું કરીએ છીએ? એકમની 0, પછી દશકથી આપણે ગુણાકારની શરૂઆત કરીએ છીએ. જેમ કે 3 ગુણ્યા 3 આરતી, 3 દરી 9, પછી 3 નવા 27. હવે દશકનું કામ પૂરું થયું. તો હવે એકમનું લઈએ. 5 ગુણ્યા 3, 5 દરી 15, 15 નો પાંચડો વધી પડી 1. 5 નવા 45, 45 ને 1 46. પછી આપણે શું કરીએ છીએ? સરવાળો. આનો સરવાળો કેટલો થશે? 0 વત્તા 5 એટલે 5. 9 છે, 15 નો પાંચડો વધી પડી અહીંયા 1. 7 ને 1 8, 8 ને 4 12 નો પડ્યો બગડો વધી પડી 1. 2 ને 1 3. તો 93 ગુણ્યા 35 નો જવાબ આવ્યો 3255. ચલો નેક્સ્ટ જોઈએ. 472 ગુણાકારમાં 56. ફરીથી જુઓ, અહીંયા પણ એકમ દશક છે. આપણે શું કરીશું? એકમની 0, પછી 5 થી શરૂઆત કરીશું. તો 5 ગુણ્યા 2, 5 દુ 10 ની 0 વધી પડી 1. 5 સીત્યા 35, 35 ને 1 36 નો છગડો વધી પડી 3. 5 ચોગા 20, 20 ને 3 23. ચલો 5 નું કામ પૂરું થઈ ગયું. હવે 6 થી, તો 6 ગુણાકારમાં 2, 6 દુ 12 નો બગડો વધી પડી 1. 6 સીત્યા 42, 42 ને 1 43. સોરી 43 નો તગડો અને વધી પડી 4. 6 ચોગો 24, 24 ને 4 28. હવે આનો આપણે કરીશું સરવાળો. 0 વત્તા 2 2, 0 વત્તા 3 3, 6 અને 8 14, 14 નો ચોગડો વધી પડી 1, 3 ને 1 4, 4 ને 2 6 વધે આ બાજુમાં 2. તો 472 ગુણાકારમાં 56 થશે 26432. સિમ્પલ આપણે ગુણાકાર આ રીતે કરીએ છીએ.
ચલો એક વધુ જોઈ લઈએ. 945 ગુણાકારમાં 267. જેમ કે 3/3 નો ગુણાકાર લેવાનો હોય તો આ એ આપણે કઈ રીતે ગણતા હતા. ચલો તો અહીંયા એકમ, દશક અને 100 ત્રણ અંક છે. તો આપણે એકમ અને દશકની સૌથી પહેલા શૂન્ય મૂકીશું. તો ચલો એકમની શૂન્ય, દશકની શૂન્ય, પછી 2 થી આપણે ગુણાકારની શરૂઆત કરીશું. જેમ કે 2 પંચ્યા 10. તો 2 પંચ્યા 10 ની શૂન્ય વધી પડી 1. 2 ચોગો 8, 8 ને 1 9, પછી 2 નવા 18. બરાબર, 2 નું કામ પૂરું થઈ ગયું. હવે આપણે જોઈશું તો 6 અને 7 વધે છે. તો ફરીથી એકમ દશક છે તો એકમની શૂન્ય મૂકશું. 6 થી શરૂઆત કરીશું. 6 પંચ્યા 30. તો 30 ની શૂન્ય વધ્યા 3. 6 ચોગો 24, 24 ને 3 27, 27 નો 7 વધી પડી 2. 6 નવા 54, 54 ને 2 56. ચલો હવે વધ્યા 7. તો 7ની ગુણાકારની શરૂઆત કરીશું. 7 પંચ્યા 35. તો 35 નો 5 વધી પડી 3. 7 ચોગા 28, 28 અને 3 31. તો 31 નો 1 વધી પડી 3. 9 છેક્યા 63, 63 અને 3 66. બરાબર. હવે અહીંનો આપણે લઈ લઈશું સરવાળો. સરવાળો કરશું. 0 + 0 + 5 એટલે 5, 0 + 0 + 1 એટલે 1, 0 + 7 + 6 એટલે 13. તો 13 નો તગડો વધી પડી 1. 9 ને 1 10, 10 ને 6 16, 16 ને 6 22. તો 22 નો બગડો વધી 2. 8 ને 2 10, 10 ને 5 15 નો 5 વધી પડી 1, 1 ને 1 2. બરાબર. તો 945 ગુણાકારમાં 267 નો જવાબ આવશે 252,315. એટલે કે 2,52,315. હવે જો સિમ્પલી ગુણાકાર આપણે આ રીતે કરતા આવ્યા છીએ. આપણે ગુણાકાર કઈ રીતે કરવું જોઈએ? મિત્રો, પરીક્ષામાં જ્યારે ગુણાકાર કરવાનો આવે તો કઈ રીતે કરવાથી જલ્દી જવાબ આવશે જોઈએ આપણે. 24 ગુણાકારમાં 8. ગમે તેટલો લાંબો ગુણાકાર હોય પણ એ એક જ લાઈનમાં આન્સર આવી જશે. સૌથી પહેલા શું કરશું તો એકમનો અંક ગુણ્યા એકમનો અંક. 8 ગુણ્યા 4. તો 8 ચોગા થશે 32. 32 નો બગડો વધી પડી 3. ચલો 8 નો 4 સાથે થઈ ગયો. હવે શું કરશું? 8 નો 5 સાથે કરશું. તો 8 પંચ્યા 40. 40 વત્તા આપણી પાસે વધ્યા હતા 3. તો 40 અને 3 43. તો 54 ગુણાકારમાં 8 નો જવાબ આવે છે 432. ચલો નેક્સ્ટ જોઈએ 93 ગુણાકારમાં 35. તો આમાં પણ સેમ મેથડ. 5 ગુણાકારમાં 3. સૌથી પહેલા એકમના અંકને એકમ સાથે ગુણીશું. તો 5 તરી 15 નો 5 ઉપર વધ્યા 1. ચલો 5 નો ગુણાકાર 3 સાથે થઈ ગયો. તો હવે કરશું 5 નો ગુણાકાર 9 સાથે. સાથે આ જે 3 છે એ 5 નો પીછો કરશે, એ પણ આના સાથે ગુણાશે. જો 5 ને આપણે સૌથી પહેલા 3 વડે ગુણ્યા. હવે 5 ને 9 વડે ગુણીએ છીએ પણ 3 એ એનો પીછો કરશે. ચલો 5 ગુણ્યા 9, 9 પંચ્યા 45, 3 તરી 9, 45 વત્તા 9 એટલે 54. 54 વત્તા આપણી પાસે 1 વધ્યા હતા 54 ને 1 55. તો 55 નો થશે 5 વધી પડી 5. ચલો 5 નો ગુણાકાર 9 સાથે પણ થઈ ગયો. તો હવે 5 નું કામ પૂરું. વધ્યું 3 નો ગુણાકાર 3 સાથે થઈ ગયો. બાકી રહ્યો 9 સાથે. તો 9 તરી 27, 27 અને 5 તો 32. તો આપણો જવાબ આવી ગયો 93 ગુણ્યા 35 એટલે થશે 3255. ચલો નેક્સ્ટ જોઈએ 472 ગુણ્યા 56 એટલે કે 3/2 નો ગુણાકાર છે. સેમ મેથડ. ચલો એકમનો અંક એકમ સાથે 6 દુ
12, 12 નો બગડો વધી પડી 1. ચલો એકમ સાથે થઈ ગયું. હવે જઈશું દશક સાથે. તો 6 ગુણાકારમાં 7, 5 એનો પીછો કરશે. 6 સીત્યા 42, 5 દુ 10, 42 વત્તા 10 એટલે 52. 52 ને વધી હતી 1 એટલે 53. 53 નો તગડો વધી પડી 5. ચલો હવે 6 નું 7 સાથે થઈ ગયું. તો હવે 6 નો 4 સાથે 5 એનો પીછો કરશે. ચલો 6 ગુણ્યા 4, 6 ચોગો 24 વત્તા 7 ગુણ્યા 5 એટલે 35. 24 વત્તા 35 એટલે 59, 59 વત્તા આપણી પાસે વધી હતી 5 તો 59 વત્તા 5 એટલે 64. 64 નો પડ્યો ચોગડો વધી પડી 6. ચલો 6 નો ગુણાકાર એકમ, દશક અને સો સાથે પૂરું થઈ ગયું. વધ્યો 5, 5 નો ગુણાકાર વધ્યો 4 સાથે. તો 5 ગુણ્યા 4, 5 ચોગો 20, 20 વત્તા 6 એટલે 26. બરાબર. તો 472 ગુણ્યા 56 નો જવાબ આવે છે 26,432. ચલો નેક્સ્ટ જોઈશું આપણે. ચલો 945 ગુણાકારમાં 267. ચલો આ જે છે 3/3 નો ગુણાકાર આવી ગયો. સેમ મેથડ એકમનો એકમ સાથે 7 ગુણ્યા 5, 7 પંચ્યા 35 નો પાંચડો આપણી પાસે વધ્યા 3. ચલો 7 નો 5 સાથે થઈ ગયું. હવે 7 નો ગુણાકાર કરશું 4 સાથે. છગડો એનો પીછો કરશે. ચલો 7 ગુણ્યા 4, 7 ચોગો 28 વત્તા 6 ગુણ્યા 5, 6 પંચ્યા 30. તો 28 વત્તા 30 થશે 58. 58 અને 3 એટલે 61. તો 61 નો પડ્યો એકડો વધી પડી આપણી પાસે 6. ચલો હવે 7 નો 4 સાથે થઈ ગયો. તો હવે 7 નો કરશું 9 સાથે. છગડો એનો પીછો કરશે 4 સાથે. ફરી બગડો એનો પીછો કરશે 5 સાથે. ચલો 9 સીત્યા 63, 4 છંગ 24, 5 દુ 10. તો 63 વત્તા 24 વત્તા 10 બરાબર 97. વધી હતી 6. તો 97 વત્તા 6 એટલે થશે 103. તો 103 નો પડ્યો તગડો વધી પડી આપણી પાસે 10. ચલો 7 નો ગુણાકાર પૂરો થયો. હવે આવશે 6 નો વાર. ચલો 6 નો 4 સાથે થઈ ગયું. તો 6 નો આવશે 9 સાથે. બગડો એનો પીછો કરશે. ચલો 9 ગુણ્યા 6, 9 છંગ 54 વત્તા 4 ગુણ્યા 2, 4 દુ 8. તો 54 વત્તા 8 એટલે 62. આપણી પાસે વધ્યા હતા 10. તો 62 વત્તા 10 એટલે 72. તો 72 નો આવશે બગડો વધી પડી 7. ચલો 6 નો ગુણાકાર પણ પૂરું થઈ ગયું. હવે વધ્યા 2. તો 2 નો થશે ગુણાકાર 9 સાથે. તો 9 દુ 18, 18 વત્તા 7. તો 18 વત્તા 7 એટલે 25. તો આ આપણો આન્સર થશે. 945 ગુણાકારમાં 267 જ્યારે તમે કરશો ત્યારે તમારો જવાબ થશે 2,52,315. જુઓ મિત્રો આ એક જ લાઈનમાં આન્સર આવી જાય છે. ચલો નેક્સ્ટ વધુ પ્રેક્ટિસ કરીએ. તો 267 ગુણાકારમાં 45. તો એકમનો અંક સૌથી પહેલા એકમ સાથે 7 પંચ્યા 35 નો પાંચડો વધી પડી 3. ચલો એકમ સાથે થઈ ગયું. તો હવે 5 નો ગુણાકાર થશે 6 સાથે. 4 એનો પીછો કરશે. 6 પંચ્યા 30, 7 ચોગા 28. 30 અને 28 એટલે 58. 58 ને 3 61. તો 61 નો પડ્યો એકડો વધી પડી 6. ચલો 5 નો 6 સાથે થઈ ગયું. તો હવે 5 નો થશે 2 સાથે. 4 એનો પીછો કરશે. 5 દુ 10, 6 ચોગો 24.
10 વત્તા 24 એટલે 34, 34 વત્તા 6 એટલે કે 44, 44 નો પડ્યો ચોગડો, વધી પડશે 4. ચલો 5 નું કામ પૂરું થઈ ગયું. તો હવે બાકી રહ્યું 4 ગુણ્યાકારમાં 2, તો 4 દુ 8, 8 વત્તા 4 એટલે કે 12. બરાબર, તો આ આપણો આન્સર થશે. 267 ગુણાકારમાં 45 એટલે 12,415. ચલો નેક્સ્ટ જોઈએ. 846 ગુણાકારમાં 624. આ પણ 3/3 નો છે. ચલો એકમનો અંક એકમ સાથે, તો 6 ગુણ્યા 4, 6 ચોગડો 24 નો ચોગડો, વધી પડી 2. ચલો હવે આવશે 4 નો 4 સાથે, જેમાં બગડો એનો પીછો કરશે. બરાબર, તો 4 ગુણ્યા 4 ચોગું ચોગું 16 વત્તા 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12, તો 16 અને 12 28 વત્તા આપણી પાસે 2 વધ્યા હતા, તો 28 વત્તા 2 એટલે 30, તો 30 ની 0 વધ્યા 3. ચલો 4 નો 4 સાથે પણ થઈ ગયો. હવે થશે 4 નો 8 સાથે, બગડો એનો પીછો કરશે, છગડો પણ એનો પીછો કરશે. તો 8 ગુણ્યા 4, 8 ચોગા 32, 4 દુ 8 અને 6 6 36, તો 32 વત્તા 8 એટલે 40, 40 વત્તા 36 એટલે 76. આપણી પાસે વધ્યા હતા 3, તો 76 વત્તા 3 એટલે 79, તો 79 નો પડ્યો 9. આપણી પાસે વધશે 7. ચલો 4 નો ગુણાકાર બધા સાથે થઈ ગયો. હવે આપશે કામ 2 નું. ચલો 2 જશે 8 પાસે, 6 એનો પીછો કરશે, તો 8 દુ 16 અને 6 ચોગો 24, તો 16 અને 24 એટલે 40, તો 40 વત્તા 7 એટલે 47, તો 47 નો સાંકડો, વધી પડી 4. ચલો 2 નું કામ પણ પૂરું થઈ ગયું. હવે 6, તો 6 ગુણ્યા 8, તો 6 8 48, 48 અને આ 4 એટલે 52, તો 52 આપણી પાસે આવી ગયો આન્સર. ચલો તો 846 ગુણાકારમાં 624 એટલે આન્સર આવી ગયો 5,27,904. ચલો નેક્સ્ટ જોઈએ. હવેનો ગુણાકાર છે 4/2 નો 1564 ગુણાકારમાં 61. ચલો તો જોઈએ કઈ રીતે કરશું. સેમ મેથડ, એકમનો અંક એકમ સાથે, તો 4 એકા 4. ચલો એકમનું કામ પૂરું. પછી જશે દશક સાથે, 1 ગુણાશે 6 સાથે, 6 એનો પીછો કરશે, તો 6 એકા 6 અને 6 ચોગો 24, 24 અને 6 એટલે 30, તો 30 ની પડી 0, વધી આપશે 3. ચલો એકમ એકનું 6 સાથે પણ પતી ગયું. હવે 1 જશે 5 પાસે, 6 એનો પીછો કરશે, 5 એકા 5, 6 ગુણ્યા 6 એટલે 36, તો 36 વત્તા 5 એટલે 41, 41 વત્તા 3 એટલે 44, તો 44 નો ચોગડો, વધી પડી 4. ચલો 5 સાથેનું કામ પતી ગયું. હવે એકડો જશે 1 સાથે, 6 એનો પીછો કરશે, 1 એકા 1, 6 પંચા 30, 30 અને 1 31, 31 અને 4 35, તો 35 નો પાંચડો, વધી પડી 3. ચલો એકનું કામ પૂરું થઈ ગયું. તો હવે બાકી વધ્યો 6 જશે 1 પાસે, 6 એકા 6 વત્તા 3 એટલે કે 9, તો આવી ગયો છે આપણો આન્સર. 1564 ગુણ્યા 61 એટલે થશે 95,404. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આટલું લોંગ ગુણાકાર પણ તમે એક જ લાઈનમાં કરી શકો છો આ જ મેથડથી. 4,94,613 ગુણાકારમાં 46.
ચલો જોઈએ. એકમનો અંક એકમના અંક સાથે તો 6 તરી 18નો આઠડો વધી પડી 1. ચલો પછી 6 જશે 1 પાસે, 4 એનો પીછો પછી 6 એકા 6, 4 તરી 12, 12 અને 6 18, 18 ને 1 19નો નવડો વધી પડી 1. ચલો 6 પછી જશે 6 પાસે, 4 એનો પીછો પછી 6 ગુણ્યા 6 એટલે 36 વત્તા 4 એકા 4, 36 વત્તા 4 એટલે 40, 40 અને 1 41, તો 41નો પડ્યો એકડો વધી પડશે 4. ચલો હવે 6 જશે 4 પાસે, 4 એનો પીછો પછી તો 4 ગુણ્યા 6 એટલે 24, 6 ગુણ્યા 4 એટલે 24, 24 વત્તા 24 એટલે 48, 48 વત્તા 4 એટલે 52, તો 52નો પડશે બગડો વધી પડશે 5. ચલો હવે 6 જશે 9 પાસે, 4 જશે 4 પાસે, ચલો 9 ગુણ્યા 6 એટલે 54 વત્તા 4 ગુણ્યા 4 ચોક ચોગું 16, તો 54 વત્તા 16 એટલે 70, 70 વત્તા 5 એટલે 75, 75નો પડશે 5 વધી પડશે 7. ચલો હવે 6 લાસ્ટમાં જશે 4 પાસે, 6 જશે 4 પાસે, 4 એનો પીછો કરશે, તો 6 ગુણ્યા 4 એટલે 24 વત્તા 9 ગુણ્યા 4, 9 ચોગા 36, તો 24 વત્તા 36 બરાબર 60, 60 અને 6 એટલે 67, તો 67નો સાતડો વધી પડશે 6. ચલો હવે જોઈ શકો છો 6નું કામ પૂરું થઈ ગયું. બાકી રહ્યો ચોગડો જશે લાસ્ટ 4 ગુણ્યા 4, ચોક ચોગું 16, 16 વત્તા 6, 16 વત્તા 6 એટલે 22. તો આટલો લાંબો ગુણાકાર પણ તમે એક જ લાઈનમાં આન્સર લાવી શકો છો. આનો જવાબ થશે, જો મિત્રો કેટલો છે, આ એકમ દશક 100, 1000, 2,27,52,198. આ ક્વેશ્ચનનો આન્સર થશે. ગુણાકાર આ રીતે તમે કરશો તો તમને સરળતાથી આન્સર મળી શકે છે. 156 ગુણાકારમાં 567. આનો જવાબ તમારે લાઈવની કમેન્ટમાં કરવાનો છે. એ જ 4,35,431 ગુણાકારમાં 63. આનો જવાબ પણ તમારે કમેન્ટમાં કરવાનો છે. ચલો જોઈએ નેક્સ્ટ. ચલો હવે આપણે જોઈશું ભાગાકાર. ભાગાકાર કઈ રીતે કરશું, જેમ કે અહીંયા છે 6825 ભાગાકારમાં 5. ભાગાકારની આપણે આ રીતે કરીએ છીએ 6825 ભાગાકારમાં 5. આપણે શું કરશું, 5નો ઘડીઓ બોલશું આના સુધી, તો 5 એકા 5, 5 × 10 એ વધી જાય છે 6 કરતા, એટલે આપણે લઈશું 5 એકા 5, તો 6 ભાગાકારની અંદર હંમેશા અહીંયા બાદબાકી થશે, જેમ કે ગુણાકારમાં સરવાળો થતો હતો, તો 6 ઓછા 5 એટલે 1. ચલો હવે આ 8 જે છે એ નીચે ઉતરશે, બરાબર. ચલો ફરીથી 5નો ઘડીઓ બોલશું, તો 5 તરી 15, 5 ચોગા 20, તો 20 એ વધી જશે, મતલબ 5 તરી 15, 5 ગુણ્યા 3 એટલે 15. ચલો અહીંયા પણ બાદબાકી કરશું, તો 18 માઇનસ 15 એટલે થશે 3. હવે ફરીથી અહીંયા બગડો નીચે ઉતરશે. ચલો ફરીથી 5નો ઘડીઓ બોલશું, તો 5 ગુણ્યા 6 એટલે 30, 5 × 35, તો 5 ગુણ્યા 6 એટલે 30. ચલો 30 આવી ગયો. ચલો 32 ઓછા 30 કરશું એટલે આપણી પાસે આવશે 2, અને ઉપર વધ્યા હતા 5, તો 5ની પણ આપણે નીચે લાવશું, તો અહીંયા થશે 25, તો 5 ગુણાકારમાં 5 એટલે પાય થશે 25, બરાબર. તો 25 ઓછા 25 એટલે 0.
તો 6825 ભાગાકારમાં 5 નો જવાબ આવે છે 1365. અહીંયા તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, જેમ કે 1365 છે, આને ભાગફળ કહેવાય છે. ભાગાકાર કરતા જે આપણને ફળ મળ્યું એ. અને અહીંયા જે લાસ્ટમાં જે સંખ્યા છે 00, જેને શેષ કહેવાય છે. આ જે સંખ્યા છે જેને ભાજ્ય કહેવાય છે, અને જે 5 છે એને ભાજક કહેવાય છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. 6955 ભાગાકારમાં 13. 6955 ભાગાકારમાં 13. તો 13 નો ઘડિયો બોલશું તો 13 ગુણ્યા 5, 13 પંચા 65. ચલો બાદ બાકી કરશું. 9 માંથી 5 જાય તો 4, 6 માંથી 6 જાય તો 0. ચલો 5 નીચે ઉતરશે. ચલો 13 નો ઘડિયો બોલશું તો 13 તરી 39, 39. ચલો તો 45 માઇનસ 39 એટલે આવશે 6, અને આ 5 હતા એ નીચે ઉતરશે. ચલો ફરીથી 13 નો ઘડિયો બોલશું તો 13 પંચા 65. બાદ બાકી કરશું તો 65 માઇનસ 65 એટલે 0. તો આપણો જવાબ આવી ગયો છે 535, અને શેષ છે 0. ચલો નેક્સ્ટ. 17192 ભાગાકારમાં 24. હવે તમે આગળના ક્વેશ્ચનમાં 5 અને 13 નો ઘડિયો તો તમે કરી લીધો. લગભગ તમને 1 થી 20 સુધી ઘડિયા તો આવડતા હશે. જેમ કે અહીંયા 24 નો ઘડિયો છે, તો એ તમે ઘણા ઓછા લોકોને આવડતો હશે. તો આ ક્વેશ્ચન આપણે કઈ રીતે કરશું? તો જેમ કે તમે જોઈ શકો છો 17192 છે, એને તમે, ચલો આપણે જોઈએ 17192 ભાગાકારમાં છે 24. હવે જો અંશ અને છેદમાં કંઈ કેન્સલ આઉટ થતું હોય તો સૌથી પહેલા તેને કરી લેવા. તો અહીંયા જોઈ શકીએ છીએ કે 17192 ના છેલ્લા 3 અંક છે 192. આનો મતલબ એવો થાય કે 192 ને તમે 8 વડે ભાગી શકો છો, તો આખી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો છો. આ આપણે આગળ વિભાજ્યતાની ચાવીઓમાં શીખીશું. તો 17192 ને જ્યારે 8 વડે ભાગીએ ત્યારે શું જવાબ આવશે? તો 8 દુ 16, 1 વધ્યા એટલે 11, તો 8 એકા 8 વધ્યા 3 39, 8 ચોગા 32 વધ્યા 7 72, 8 નવા 72. તો 17192 ના ભાગ પાડ્યા 8 ગુણાકારમાં 2149. એવી રીતે 24 ના પણ ભાગ પાડશું. શું પડશે? 8 ગુણાકારમાં 3. ઉપર નીચે 8 8 કોમન મળે છે, મતલબ કે 8 અને 8 તમે કેન્સલ આઉટ કરી શકો. હવે શું વધ્યું? 2149 ભાગાકારમાં 3. ભાગાકાર હતો 17192 ભાગ્યા 24, પણ હવે એ થઈ ગયો છે 2149 ભાગાકારમાં 3. 2149 ભાગાકારમાં 3. આ તો તમે ઉપર શીખી ચૂક્યા છીએ. ચલો ફરીથી જોઈએ. ચલો 3 નો 2 સુધી ભાગ ચલાવીશું તો 3 એકા 3, મતલબ પહેલી સંખ્યા વધી જાય છે. હવે શું કરશું? જો પહેલી સંખ્યા વધી જતી હોય તો બે સંખ્યા સાથે લેશું. તો 3 × 21. ચલો બાદ બાકી કરશું તો 21 માઇનસ 21 એટલે 0. ચલો હવે 4 એ નીચે ઉતરશે. 3 નો ઘડિયો બોલશું. 3 એકા 3, 3 દુ 6, તો 3 એકા 3. બરાબર. 4 ઓછા 3 એટલે 1. આપણી પાસે વધ્યા છે 9. ચલો તો 3 નો ઘડિયો બોલશું તો 3 ગુણ્યા 6 એટલે
18, 3 છંગ 18, બાદબાકી કરશું વચ્ચે 1. હવે તમે જોઈ શકો છો કે જ્યારે 2100 અને 49 ને 3 વડે ભાગવામાં આવે છે ત્યારે એનો જવાબ આવે છે 716. ભાગફળ આવે છે 716. જ્યારે અહીંયા આગળ એક શેષ વધે છે, આ જવાબને તમે આ રીતે પણ લખી શકો છો 716 1/3. આ તમારો જવાબ થશે. ચલો આગળ વધીએ મિત્રો. આગળ છે સ્ક્વેર અને સ્ક્વેર રૂટ્સ, વર્ગ અને વર્ગમૂળ. મસ્ટ રિમેમ્બર સ્ક્વેર ફ્રોમ 1 to 30. 1 થી 30 સુધીના વર્ગો તમારે યાદ રાખવા જ જોઈએ. 1 થી 30 સુધીના વર્ગો જો તમને યાદ હશે તો સિમ્પ્લિફિકેશન, સાદુરૂપ અને ઘણા બધા રીઝનિંગના ક્વેશ્ચન તમે ડાયરેક્ટલી સોલ્વ કરી શકો છો. જેમ કે 1 નો વર્ગ બરાબર 1, 2 નો વર્ગ બરાબર 4, 3 નો વર્ગ બરાબર 9, 4 નો વર્ગ બરાબર 16, 5 નો વર્ગ બરાબર 25, 6 નો વર્ગ બરાબર 36, 7 નો વર્ગ બરાબર 49, 8 નો વર્ગ બરાબર 64, 9 નો વર્ગ બરાબર 81, 10 નો વર્ગ બરાબર 100, 11 નો વર્ગ બરાબર 121, 12 નો વર્ગ બરાબર 144, 13 નો વર્ગ બરાબર 169, 14 નો વર્ગ બરાબર 196, 15 નો વર્ગ બરાબર 225, 16 નો વર્ગ બરાબર 256, 17 નો વર્ગ બરાબર 289, 18 નો વર્ગ બરાબર 324, 19 નો વર્ગ બરાબર 361, 20 નો વર્ગ બરાબર 400, 21 નો વર્ગ બરાબર 441, 22 નો વર્ગ બરાબર 484, 23 નો વર્ગ બરાબર 529, 24 નો વર્ગ બરાબર 576, 25 નો વર્ગ બરાબર 625, 26 નો વર્ગ બરાબર 677, 27 નો વર્ગ બરાબર 729, 28 નો વર્ગ બરાબર 784, 29 નો વર્ગ બરાબર 841, 30 નો વર્ગ બરાબર 900. હવે વર્ગ એ શું છે? વર્ગ એ સિમ્પલ ગુણાકાર છે. કઈ રીતે? જેમ કે અહીંયા તમે જુઓ 11 નો વર્ગ બરાબર 121. 11 નો વર્ગ એટલે શું? તો 11 નો વર્ગ એટલે 11 ગુણાકારમાં 11. જ્યારે તમે 11 ગુણાકારમાં 11 કરશો ત્યારે જવાબ મળશે 121. બસ વર્ગનું સ્વરૂપ એ રીતે છે. જેમ કે 21 નો વર્ગ તો 21 ગુણાકારમાં 21 તો 441. સિમ્પલ 1 નો વર્ગ થી માંડી અને 30 નો વર્ગ, તો 1 થી 30 ના વર્ગ તમારે ફરજિયાત કરવાના રહેશે. ચલો જોઈએ શોર્ટ ટ્રિક્સ ટુ ફાઇન્ડ સ્ક્વેર. તમે વર્ગ કઈ રીતે શોધી શકો? ચલો નેક્સ્ટ જોઈએ. હાઉ કેન વી ફાઇન્ડ સ્ક્વેર ઓફ એની નંબર? ચલો જે છે યુનિટ ડિજિટ 5, એકમનો અંક 5. હવે જે પણ સંખ્યાની અંદર એકમનો અંક 5 હોય તો એનો વર્ગ આપણે કઈ રીતે શોધશું? ચલો જોઈએ. સૌથી પહેલા શું કરવાનું? તો એકમનો અંક 5 છે ને, તો એકમનો અંક 5 તો 5 નો વર્ગ થશે 25. તો એ આપણે લખી દઈશું 25. હવે બાકીની જે સંખ્યા વધી એ શું છે? 1 છે. તો 1 પછી કઈ સંખ્યા આવે? તો 1 પછી 2 આવે. તો બંનેનો ગુણાકાર કરશું. 1 ગુણ્યા 2 એટલે 2. તો અહીંયા લખી દઈશું 2. તો 15 નો વર્ગ થશે 225. ચલો નેક્સ્ટ જોઈએ 45 નો વર્ગ. ચલો 45 નો એકમ અંક શું છે? 5. એના માટે મેથડ શું છે? તો 5 નો વર્ગ કરશું 25. વધ્યા કેટલા? 4. ચલો 4 પછી કઈ સંખ્યા આવે? 5. તો 4 ગુણાકારમાં 5 એટલે 25. 4 5 20. તો 45 નો વર્ગ થશે 2025. ચલો 75 નો વર્ગ કરીએ. એકમ અંક છે 5. તો 5 નો આવશે વર્ગ 25.
7 7 પછી કઈ સંખ્યા આવે 8 તો 7 અઠા 56 75 નો વર્ગ થશે 5625 55 નો વર્ગ તમે આન્સર 5 કરીને કમેન્ટ કરી શકો છો ચલો નેક્સ્ટ જોઈએ સ્ક્વેર ઓફ એની 2 ડિજિટ નંબર હવે જેમ કે કોઈ પણ નંબર છે 2 અંકનો તો એનો વર્ગ તમે કઈ રીતે કરી શકો છો જેમ કે આપણે 34 નો વર્ગ કરવાનું છે 34 નો સ્ક્વેર સૌથી પહેલા શું કરશું તો એકમનો વર્ગ કરીશું તો 4 નો વર્ગ થશે 16 તો 16 નો પડ્યો છગડો વધી પડી 1 4 નો વર્ગ 16 16 નો પડ્યો છગડો વધી પડી 1 પછી શું કરશું તો આ ત્રણેયનો ગુણાકાર કરશું 3 ગુણાકારમાં 4 ગુણાકારમાં આ 2 તો 3 ચોકો 12 12 દુ 24 24 ને વધ્યા હતા 1 તો 24 ને 25 તો 25 નો પાંચડો વધી પડી 2 પછી લાસ્ટમાં હતા 3 તો 3 નો વર્ગ થશે 9 9 અને 2 11 તો 34 નો વર્ગ આપણો જવાબ આવી ગયો 1156 ચલો નેક્સ્ટ 76 નો વર્ગ કરીએ શું કરશું એકમનો વર્ગ સૌથી પહેલા કરીશું તો 6 નો વર્ગ થશે 36 તો 36 નો પડ્યો છગડો વધી આવશે 3 પછી શું કરશું તો આ ત્રણેયનો ગુણાકાર સાથે કરીશું 7 6 42 42 ગુણ્યા 2 એટલે 84 84 વત્તા 3 એટલે 87 તો 87 નો સાતડો વધી પડી 8 ચલો હવે લાસ્ટમાં શું કરશું તો દશકનો વર્ગ કરીશું 7 નો વર્ગ એટલે સીધું 49 49 વત્તા 8 કરીશું 49 વત્તા 8 એટલે 57 તો 76 નો વર્ગ થશે 5776 નેક્સ્ટ આપણે કરીશું 52 નો વર્ગ એ જ રીતે એકમનો અંક 2 છે તો 2 નો વર્ગ થશે 4 પછી ત્રણેયને સાથે ગુણાકાર કરશું 5 ગુણ્યા 2 5 દુ 10 10 ગુણ્યા 2 એટલે 20 તો 20 ની પડી 0 વધી પડી 2 પછી દશકનો અંક લઈશું દશકનો અંક છે 5 5 નો વર્ગ 25 અને આગળ વધી હતી 2 તો 25 અને 2 27 બરાબર તો 52 નો વર્ગ થઈ ગયો 2704 નેક્સ્ટ 86 નો વર્ગ એ તમારે આન્સર 6 કરીને કમેન્ટમાં આપવાનું રહેશે ચલો નેક્સ્ટ જોઈએ સ્ક્વેર ઓફ નંબર વિચ ઇઝ નિયર બાય 50 હવે એવા સંખ્યાઓનો વર્ગ શોધવાનો છે જે 50 ની નજીકની સંખ્યાઓ છે જેમ કે 47 નો વર્ગ હવે 47 એ 50 ની નજીક છે આનો વર્ગ કઈ રીતે કરીશું કૌંસમાં અહીંયા મેં લખ્યું છે પ્લસ ઓર માઇનસ ફ્રોમ 25 ચલો જોઈએ સૌથી પહેલા 47 જે છે એ 50 ની નજીક છે તો 47 એ 50 થી કેટલા ઓછા છે તો 3 ઓછા છે 47 એ 50 થી કેટલા ઓછા છે તો 3 ઓછા છે તો આપણે વર્ગ કરવા માટે શું કરશું 25 માંથી 3 બાદ કરશું 47 એ 50 માંથી 3 ઓછા છે તો આપણે 25 માંથી 3 બાદ કરશું જેમ કે મેં અહીંયા મેન્શન કર્યું છે પ્લસ ઓર માઇનસ ફ્રોમ 25 જે પણ ઓછા હોય એ 25 માંથી ઘટાડવાના તો 25 ઓછા 3 હવે કેટલા ઓછા છે તો 3 ઓછા છે તો આ બાજુમાં આપણે કરશું 3 નો વર્ગ ચલો બરાબર 25 ઓછા 3 થશે 22 અને 3 નો વર્ગ થશે 9 9 પણ કેવું 0 9 બે અંકની સંખ્યામાં હંમેશા અહીંયા લખવાનું તો 47 નો વર્ગ આપણી પાસે મળશે 2209 ચલો જેમ કે નેક્સ્ટ જોઈએ 62 નો વર્ગ હવે 62 એ 50 થી વધુ છે તો કેટલા વધુ છે તો 62 એ 50 થી 12 વધુ છે તો આપણે શું કરશું 25 ની અંદર
12 ઉમેરીશું. 25 વત્તા 12 કરીશું. પછી અહીંયા આગળ શું કરશું? તો કેટલા વધુ છે? 12 વધુ છે, તો 12 નો વર્ગ કરીશું. બરાબર. ચલો 25 વત્તા 12 એટલે કેટલા થશે? 37. અને 12 નો વર્ગ કેટલો થશે? 144. પરંતુ અહીંયા આગળ 2 અંક જ હોવા જોઈએ, માટે આપણે શું કરશું? 144 ના 2 અંક મૂકશું 44, અને આ 1 ને આ બાજુમાં લઈ જશું. ચલો તો 37 વત્તા 1 એટલે 38, અને 5 44, તો 62 નો વર્ગ થશે 3844. ચલો સેમ 38 નો વર્ગ કરીશું. હવે 38 એ 50 થી ઓછા છે, તો 50 થી કેટલા ઓછા છે? તો 50 માઇનસ 38 એટલે 12. સેમ 12 ઓછા છે, તો 25 માંથી આપણે 12 ઘટાડશું, અને અહીંયા આગળ કરીશું 12 નો સ્ક્વેર. તો બરાબર. ચલો 25 ઓછા 12 એટલે થશે 13, અને 12 નો સ્ક્વેર થશે 144. ચલો સેમ અહીંયા 2 આંકડા રાખવાના છે, તો 1 ને અહીંયા મોકલીશું. તો 13 અને 1 14, પાછળ 44. ચલો 38 નો વર્ગ થશે 1444. ચલો 42 નો વર્ગ તમારે શોધીને કમેન્ટમાં આન્સર 7 કરીને આપવાનો રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ. સ્ક્વેર ઓફ નંબર વિચ ઇઝ નિયર બાય 100, એટલે કે 100 ની નજીકની કોઈ સંખ્યા હોય તો એનો વર્ગ આપણે કઈ રીતે શોધીશું? ચલો પહેલી સંખ્યા છે 104 નો વર્ગ, તો કઈ રીતે કરશું? ચલો 104 જે છે એ 100 થી કેટલા વધુ છે? તો 4 વધુ છે. તો આપણે શું કરશું? આપેલી જે સંખ્યા છે 104, એની અંદર કેટલા એડ કરશું? 4. સૌથી પહેલા આપેલી સંખ્યા લખવાની, તો 104. હવે એ 100 થી કેટલી વધુ છે? તો 100 થી 4 વધુ છે, તો આપણે એમાં સરવાળો કર્યો 4 નો. ચાલો 104 વત્તા 4, પછી હવે કેટલા વધુ છે? તો 4 વધુ છે, તો આપણે અહીંયા કરશું 4 નો વર્ગ. ચલો આપણો આન્સર આવશે 104 વત્તા 4 એટલે 108, અને 4 નો વર્ગ થશે 100. તો 104 નો વર્ગ થઈ ગયો 108 100. ચલો એ રીતે કરશું 112 નો સ્ક્વેર. ચલો 112 લખી દઈશું. ચલો 100 થી કેટલા વધુ છે? તો 100 થી 12 વધુ છે, તો 12 લખી દીધા. ચલો કેટલા વધુ છે? 12, તો 12 નો વર્ગ કરીશું. બરાબર. ચલો 112 વત્તા 12 એટલે 124, અને 12 નો સ્ક્વેર થશે 144. અહીંયા રાખવાના છે ઓનલી 2 ડિજિટ, માટે આપણે શું કરશું? એકને આ તરફ લઈ લઈશું, તો 124 અને 125, અને બાકીના 44. તો 112 નો સ્ક્વેર થયો 125 44. ચલો નેક્સ્ટ 97 નો સ્ક્વેર કરીએ. હવે જુઓ 97 એ 97 લખી દીધા. હવે 97 એ 100 થી 3 ઓછા છે, તો આપણે અહીંયા શું કરશું? -3 કરશું. બરાબર. હવે કેટલા ઓછા છે? તો 3 ઓછા છે, તો અહીંયા કરશું 3 નો સ્ક્વેર. ચલો બરાબર. 97 - 3 એટલે આવશે 94, અને 3 નો વર્ગ થશે 0 9. તો 97 નો વર્ગ થઈ ગયો 94 0 9. એ જ રીતે 94 નો સ્ક્વેર, 94 નો સ્ક્વેર તમારે આન્સર લાવીને કમેન્ટમાં આન્સર એડ કરીને કરવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ. હાઉ કેન વી ફાઇન્ડ સ્ક્વેર રૂટ્સ? આપણે વર્ગમૂળ કઈ રીતે શોધશું એની શોર્ટ ટ્રીક આપણે ભણવાના છીએ. એના માટે ઉપરના 1 થી 20 અથવા 1 થી 30 ના વર્ગ તમને આવડવા જોઈએ. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન છે વર્ગમૂળમાં 4096. તો 4096 નું આપણે વર્ગમૂળ શોધવાનું છે. બરાબર. ચલો 4096 નું આપણે વર્ગમૂળ શોધશું. કઈ રીતે શોધશું?
વર્ગમૂળની અંદર હંમેશા યાદ રાખવાનું કે પાછળની બે સંખ્યાઓ જોવાની. ચલો, વર્ગમૂળની અંદર પાછળની બે સંખ્યાઓ. હવે તમે જોઈ શકો છો કે એની અંદર છેલ્લો યુનિટ ડિજિટ છે એ 6 છે. તો ઉપર તમે વર્ગ જુઓ, 1 નો વર્ગ બરાબર 1, 2 નો વર્ગ બરાબર 4. જ્યારે તમે ઉલટું કરી, 4 નું વર્ગમૂળ બરાબર 2, 9 નું વર્ગમૂળ બરાબર 3, 16 નું વર્ગમૂળ બરાબર 4. આ રીતે ચાલે છે. હવે તમે 4096 માં જુઓ તો એકમનો અંક શું છે? 6. તો જે સંખ્યાનો એકમનો અંક 6 હોય એનું વર્ગમૂળ શું થશે જોઈએ. જેમ કે તમે જુઓ, આની અંદર એકમનો અંક 6 ક્યાં છે? તો અહીંયા છે. બીજે ક્યાં છે? તો અહીંયા છે. બીજે ક્યાં છે 6? જુઓ તમે, અહીંયા છે અને અહીંયા છે. આનો મિનિંગ એવો થયો કે એકમનો અંક 6 હોય તો એનું વર્ગમૂળ, એના વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા તો 6 થાય છે. આનો મિનિંગ શું થયો કે આ જે પણ જવાબ આવશે આનો એકમનો અંક 4 અથવા તો 6 થશે. બરાબર? ચલો, આપણને એકમનો અંક તો મળી ગયો. હવે નેક્સ્ટ શું કરશું? તો જ્યારે વર્ગમૂળ લેવાનું હોય ત્યારે મેં કહ્યું એ પ્રમાણે બે સંખ્યાઓ આપણે લઈ લીધી. તો એના પરથી આપણને આઈડિયા આવી ગયો કે એકમનો અંક 4 હશે અથવા એકમનો અંક 6 હશે. હવે બે સંખ્યા છોડી અને એના પછીની સંખ્યાઓ જોઈએ. તો એના પછીની સંખ્યાઓ શું છે? અહીંયા 40 છે. હવે આપણે જોવાનું કે 40 એ કઈ બે સંખ્યાના વર્ગના વચ્ચે આવે છે. તો તમે ઉપર જોઈ શકો છો કે 6 નો વર્ગ થાય છે 36 અને 7 નો વર્ગ થાય છે 49. આનો મિનિંગ થયો કે 40 એ 6 થી મોટા અને 7 થી નાના છે. તો આપણે નાની સંખ્યા લખવાની. ચલો, નાની સંખ્યા શું છે? તો 6. તો અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 6. આનો મતલબ થયો કે 40 6 નું વર્ગમૂળ કરશું તો જવાબ કાં તો 64 આવશે કાં તો 66 આવશે. હવે આપણે નક્કી કઈ રીતે કરશું કે 64 જ આવશે કે પછી 66 આવશે? તો એના માટે સિમ્પલ મેથડ કે આપણે આની વચ્ચેની સંખ્યા જે છે 65 એનો વર્ગ કરીશું. તો 65 નો વર્ગ થશે, આપણે આગળ શીખ્યા એ મુજબ એકમનો અંક છે 5, તો 5 નો વર્ગ થશે 25 અને 6 પછીની સંખ્યા આવશે 7, તો 6 ગુણ્યા 7 એટલે 6 સીધા 42. તો 65 નો વર્ગ થશે 42 25. હવે આપણી સંખ્યા 4 × 96 એ 42 25 થી નાની છે. તો સિમ્પલ છે કે 65 નો વર્ગ જો 42 25 હોય તો 4 × 96 નું વર્ગમૂળ એ 64 થાય. તો વર્ગમૂળમાં 4 × 96 બરાબર થશે 64. ચલો, હવે નેક્સ્ટ જોઈએ. વર્ગમૂળની અંદર 9409. સેમ મેથડ અપનાવીશું. ચલો, એકમનો અંક છે 9. તો એકમનો અંક 9, જ્યારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરીએ તો એકમનો અંક 9 હોય એવી સંખ્યાનું વર્ગમૂળ શું થશે જોઈએ. ચલો, જેમ કે 9 કોને છે? અહીંયા 9 છે, પછી અહીંયા 9 છે, અહીંયા 9 છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરીએ જેની એકમનો અંક 9 હોય તો એનું વર્ગમૂળ હંમેશા 3 અને 7 થાય છે. તો ફરીથી અહીંયા લખીશું આપણે 3 અને 7. બરાબર? ચલો, 3 અને 7 એકમનો અંક મળી ગયો. હવે આપણે શું કરશું? બે અંકને છોડી દઈશું, એના પછીના બે અંક જોઈશું. ચલો, એના પછીના બે અંક શું છે? તો 94. હવે 94 તમે જુઓ કોના વર્ગની વચ્ચે આવે છે? તો 9 નો વર્ગ થશે 81 અને 10 નો વર્ગ થશે 100. તો 9 ના વર્ગ અને 10 ના વર્ગની વચ્ચે 94 આવે છે. તો આપણે નાની સંખ્યા લઈશું, નાની સંખ્યા એટલે કે 9 લેશું. તો ચલો, અહીંયા આવશે 93 અથવા તો 97. ચલો, 93 અથવા તો 97. હવે કઈ રીતે ખબર પડશે કે જવાબ 93 આવશે કે 97 આવશે? તો સિમ્પલ, આપણે જેમ ઉપર કર્યું એ મુજબ વચ્ચેની સંખ્યા લઈશું 95.
ચલો 95 નો વર્ગ કરીશું. 95 નો વર્ગ કઈ રીતે થશે? તો 5 નો વર્ગ થશે 25. 9 પછી 1 એટલે 10, તો 9 દાન 90. ચલો 95 નો વર્ગ થશે 90 25. આપેલી સંખ્યા 9490 એ 9025 થી વધુ છે, માટે આપણો જે જવાબ છે એ 95 થી વધુ આવશે. 95 થી વધુ અહીંયા છે 97. તો સિમ્પલ કે 9409 નું વર્ગમૂળ થશે 97. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો એ રીતે આપણે 6241 નું વર્ગમૂળ કરવાનું છે. ચલો 6241 નું વર્ગમૂળ કરીએ. હવે અહીંયા પણ સંખ્યા કેટલી છે? 1. તો એકમ નંગ શું આવશે? તમે જોઈ શકો છો, જ્યારે 9 નો વર્ગ કરીએ 9 9 81 એટલે એકમ નંગ આવશે 1. અને બીજું, જ્યારે તમે 1 નો વર્ગ કરીએ છીએ ત્યારે પણ એકમ નંગ આવે છે 1. તો 6241 નું જ્યારે વર્ગમૂળ કરશું ત્યારે એનો એકમ નંગ કાં તો 9 હશે કાં તો 1 હશે. ચલો હવે આગળ જોઈએ. તો આ બે સંખ્યાઓ આપણે છોડી અને પાછળની જોઈએ. તો પાછળ કેટલા છે? 62. 62 એ કોના કોના વર્ગની નજીક આવે છે? તો 8 નો વર્ગ થશે 64. આપણે નાની સંખ્યા લેવાની છે, તો 8 થી નાની એટલે 7. તો સીધી 49. તો સિમ્પલ અહીંયા આગળ આવશે 7. બે સંખ્યાઓ મળી 79 અને 71. કઈ સંખ્યા આવશે? એના માટે આપણે મિડલ સંખ્યા લઈશું 75. ચલો 75 નો વર્ગ કરીશું. તો પાય 25 અને 7 8 56. ચલો આપણી સંખ્યા 6241 એ 56 25 થી મોટી છે. એનો મતલબ કે આપણો વર્ગ એ 75 થી વધુ હોવો જોઈએ. ચલો 75 થી વધુ કઈ સંખ્યા છે? તો 679. તો 79 એ આપણો આન્સર થશે. ચલો એ રીતે હવે નેક્સ્ટ જોઈએ, થોડું ફાસ્ટ કરીએ. જેમ કે એકમ નંગ અહીંયા 4 છે, તો આપણને આઈડિયા આવી ગયો. 2 નો વર્ગ 4 થશે અને 8 નો વર્ગ પણ 4 થશે. જેમ કે 2 નો વર્ગ એટલે 4, 8 નો વર્ગ એટલે 88 64. તો એકમ નંગ આવશે 4. ચલો એકમ નંગ આઈડિયા આવી ગયો. હવે આપણે શું કરીશું? આ બે અંકને છોડી દઈશું. એના પછીના અંકો જોઈશું. એના પછીના અંકો છે 231. હવે તમે જોઈ શકો છો કે 231 જે છે એ કયા વર્ગની નજીક છે? તો તમે જોઈએ તો 15 નો વર્ગ થશે 225 અને 16 નો વર્ગ થશે 256. હવે 256 વધી જાય છે, તો આપણે કેટલા લઈશું? 15. તો ચલો કાં તો અહીંયા 152 થશે કાં તો 158 થશે. હવે પ્રોપર કયો થશે? તો એના માટે આપણે ચેક કરીશું 155 નો સ્ક્વેર. ચલો 5 નો સ્ક્વેર થશે 25 અને એના પછીનું જોઈએ તો 15 ગુણાકારમાં 16 કરીશું. તો 15 ગુણાકારમાં 16 કરીશું એટલે આપણો આન્સર મળશે 240. બરાબર. તો આપણી જે સંખ્યા છે એ 240 25 થી નાની છે, તો આપણો વર્ગ 155 થી નાનો હોવો જોઈએ. તો આપણો આન્સર આવી ગયો 152. ચલો એ નેક્સ્ટ કરીએ. વર્ગમૂળમાં 33856. ચલો છગડો છે, તો એકમ નંગ શું આવશે? કાં તો 4 આવશે, 4 × 16, કાં તો ચલો 4 આવશે અથવા તો 6 આવશે. 4 × 16 અને 6 × 36. એકમ નંગ આપણને મળી ગયું. ચલો 2 ડિજિટ છોડી દઈએ, બાકીના વધ્યા 3 ડિજિટ 338. હવે 338 તમે જુઓ તો કોના કોના વર્ગની નજીક આવે છે? તો તમે જોઈ શકો છો કે જ્યારે તમે 20 નો વર્ગ કરો છો એટલે 400 આવે છે, 19 નો વર્ગ કરો છો એટલે 361 આવે છે, હજુ પણ વધુ છે. તો 18 નો વર્ગ કરો, 18 નો વર્ગ થશે 324. તો હા, 18 ના વર્ગની નજીક આવે છે. તો આપણે અહીંયા લખશું 18. બરાબર. હવે કન્ફર્મ કરવા માટે આપણે જોઈશું 185 નો વર્ગ.
5 નો વર્ગ થશે 25 અને 18 ગુણાકારમાં 19 થશે તો 18 ગુણ્યા 19 એટલે 342 થશે બરાબર। હવે 342 25 એ આપણી સંખ્યા 33,856 થી મોટા છે તો આપણો જવાબ 185 થી વધુ આવશે એનો મતલબ કે આપણો જવાબ થશે 186। આ તે તમે વર્ગમૂળ ગમે તેટલી મોટી સંખ્યા હોય તો પણ શોર્ટ વે થી કરી શકો છો। નેક્સ્ટ સંખ્યા છે 20,449 જેનું વર્ગમૂળ કરીને કમેન્ટમાં આન્સર 9 તરીકે તમારે આન્સર આપવાનો રહેશે। ચલો નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટ છે ક્યુબ એન્ડ ક્યુબ રૂટ ઘન અને ઘનમૂળ। જે તે વર્ગ શીખ્યા એ તે સેમ ટુ સેમ ઘન છે। મસ્ટ રિમેમ્બર ક્યુબ ફ્રોમ 1 to 20 1 થી 20 સુધીના ઘન તમારે યાદ રાખવા જરૂરી છે। જેમ કે 1 નો ઘન બરાબર 1 જેમ વર્ગ એટલે ગુણાકાર થતો હતો એ તે ઘન એટલે પણ ગુણાકાર જ છે। વર્ગ એટલે 2 વખત ગુણાકાર ઘન એટલે 3 વખત ગુણાકાર। જેમ કે 1 નો ઘન બરાબર 1 તો 1 ગુણાકારમાં 1 ગુણાકારમાં 1 બરાબર 1। ચલો 2 નો ઘન થશે 8 3 નો ઘન થશે 27 4 નો ઘન થશે 64 5 નો ઘન 125 6 નો ઘન 216 7 નો ઘન 343 8 નો ઘન 512 9 નો ઘન 729 10 નો ઘન 1000 11 નો ઘન 1331 12 નો ઘન 1728 13 નો ઘન 2197 14 નો ઘન 2744 15 નો ઘન 3375 16 નો ઘન 4096 17 નો ઘન 4913 18 નો ઘન 5832 19 નો ઘન 5859 અને 20 નો ઘન 8000। 1 થી 20 સુધીના ઘન તમારે ફરજિયાત કરવાના રહેશે। હાઉ કેન વી ફાઇન્ડ ક્યુબ રૂટ્સ। જેમ આપણે વર્ગ અને વર્ગમૂળ શીખ્યા હવે આપણે નેક્સ્ટ શીખીશું ઘનમૂળ। ઘનમૂળ કઈ રીતે લઈશું ચલો 1 થી 10 નો ઘન અને 1 થી 20 ના ઘન આપણને આવડવા જોઈએ। ચલો પહેલો ક્વેશ્ચન છે ઘનમૂળની અંદર 54,872 54,872 નું ઘનમૂળ કરશું। સૌથી પહેલા આપણે જોઈશું એકમનો અંક। ચલો એકમનો અંક 2 છે તો કઈ એવી સંખ્યા છે જેનું ઘનમૂળ કરવાથી જેમ કે ઉપર આપણે જોઈ શકીએ છીએ 512 તો આનો એકમનો અંક 2 છે જ્યારે એનું ઘનમૂળ કરશું ત્યારે એકમનો અંક શું આવશે 8 આવશે। તો આ ક્વેશ્ચનનો એકમનો અંક શું આવશે 8। હવે જેમ વર્ગમૂળમાં તમે 2 સંખ્યાઓ છોડતા હતા એ તે ઘનમૂળમાં 3 સંખ્યાઓ છોડવાની બરાબર। ચલો એના પછી શું વધે છે તો એના પછી વધે છે 54। 54 એ કયા ઘનની નજીક છે તો તમે ઉપર જોઈ શકો છો કે 4 નો ઘન 64 થાય છે એ વધી જાય છે તો 3 નો ઘન 27 તો આપણે અહીંયા મૂકીશું 3 તો સિમ્પલ 54,872 નું ઘનમૂળ થશે 38। ચલો એથી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ। 1,48,877 નું ઘનમૂળ લઈશું। ચલો એકમનો અંક શું છે 7। ચલો એકમનો અંક 7 હોય એટલે જેમ કે આ 27 નો એકમનો અંક 7 છે તો એનું ઘનમૂળ થશે 3 તો આના ઘનમૂળનો એકમનો અંક પણ કેટલો આવશે 3 આવશે। હવે આપણે 1 2 અને 3 અંકો છોડી દઈશું તો એના પછી કેટલા વધે છે 148। ચલો 148 જોઈએ કોના નજીક છે 216 વધી જાય છે 125 ની નજીક છે યસ તો એકમનો અંક શું આવશે 5। ચલો તો 148 માટે અહીંયા આવશે 5 તો આનું ઘનમૂળનો આન્સર આવશે 53। ચલો નેક્સ્ટ જોઈએ એક તે 8,30,584। ચલો આનો એકમનો અંક છે 4। ચલો જેમ કે 4 નો ઘન થાય છે 64 તો 64 નો એકમનો અંક 4 આવશે। સેમ રીતે આના ઘનમૂળનો એકમનો અંક પણ કેટલો આવશે તો 4 આવશે। ચલો એકમનો અંક 4 લખી દીધું। એના પછી આપણે 3 ડિજિટને છોડી દઈશું
પછી કેટલા આવે છે 830. હવે 830 જે છે એ કોના ઘનની નજીક છે જોઈએ. તમે જોઈ શકો છો 9 નો ઘન એ 729, 10 નો ઘન એ 1000 એ વધી જાય છે, તો આપણો આન્સર આવશે 9. તો અહીંયા આપણે રાખી દઈશું 9. સિમ્પલ. 8,30,584 નું ઘનમૂળ થશે 94. આ રીતે તમે ઘનમૂળ શોધી શકો છો. ચલો નેક્સ્ટ 5,71,787 નું તમારે ઘનમૂળ શોધવાનું છે અને એનો આન્સર 10 તરીકે કમેન્ટમાં આપવાનો રહેશે. થેન્ક યુ મિત્રો. તમે તમારા કોઈ જો મેથેમેટિક્સમાં ડાઉટ હોય, ગણિતની અંદર તમને કોઈ પ્રશ્ન ન આવડતો હોય તો તમે આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, ધ મેથ ગેમ. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે મળશું જે છે નંબર સિસ્ટમ, એટલે કે સંખ્યા પ્રણાલી. આજે આપણે ઘણું બેઝિક ગણિતની શરૂઆત કરી, ધીરે ધીરે હવે લેવલ વધારશું. તમે માત્ર પેન અને પેપર લઈને બેસી જાઓ. સૌથી પહેલા કોઈ ક્વેશ્ચન આવે સ્ક્રીન ઉપર, પહેલા તમે પોતે સોલ્વ કરો, પછી એનો આન્સર જુઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.